મોરબીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રિનોવેશન કરવા માંગ. મોરબી મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સ્વચ્છ તેમજ રંગરોગાણ કરી રિનોવેશન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી, મોરબી. હું છું પુષ્પરાજસિંહ જાડેજા. કે ગઈકાલે 26મી જાન્યુઆરીના દિવસે જે મોરબી મહાનગરપાલિકા દ્વારા ઉજવણી કરવામાં આવી, ત્યારે ભારતના બંધારણના ઘડવૈયા શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રંગરોગાન તો દૂરની વાત, પણ પાણીથી તેમને પ્રતિમાને સાફ પણ કરવામાં નથી આવી. ત્યારે મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના 19 સર્કલોને રિનોવેશન અને રંગરોગાનનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી માગણી છે કે મોરબી મહાનગરપાલિકાના પટાંગણની અંદર જે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે તેમને રંગરોગાન કરવામાં આવે અને પાણીથી સ્વચ્છ કરીને તેને આજુબાજુના સર્કલને સ્વચ્છ રાખવામાં આવે. આવી વિનંતી આજે મેં મોરબી મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં અરજી કરી છે. ત્યારે મને આશા છે કે તાત્કાલિકના ધોરણે આ કાર્ય કરવામાં આવશે અને સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને રંગરોગાન કરવામાં આવશે. વંદે માતરમ. ભારત માતા કી જય.